વૃત્તાલય સ ભગવાન જયતી સાક્ષાત. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય ચૈત્રી સમયામાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત ગ્રંથના વક્તા વિદ્વાન સ્નેહી શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી, સભામાં ઉપસ્થિત બંને લાલજી મહારાજ, આ સમગ્ર મહોત્સવના આયોજક સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, હમણાં જ જે આશીર્વાદ આપીને ગયા એવા ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામી, કેપી સ્વામી, આદરણીય સૌ સંતો, યજમાન પરિવાર, ઉપસ્થિત સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચૈત્રી અને કાર્તિકી સમયમાં ચૈત્રી સમયો ચાલી રહ્યો છે. વિશેષ મારે કહેવું નથી. પૂજ્ય બાપુ સ્વામી, ચેરમેન સ્વામી આદિક વડીલ સંતોએ જે વાત કરી એમાં મારો ટેકો છે. ખાસ યજમાનોની વાત કરીશ. પરમ ભક્ત શ્રી હર્ષદ કાકા, એમનો પરિવાર સ્વામીની સાથે જે ભાવથી જોડાયો છે, આ પરિવારને મેં બહુ નજીકથી નિહાળ્યો છે. સત્સંગની અંદર અમુક જ એવા પરિવારો છે કે જે કેવળ ને કેવળ સત્સંગ માટે, મંદિર માટે, સાધુ માટે જ મહેનત કરતા હોય. એમાંથી આ પરિવાર છે. હર્ષદભાઈ અને એમના ઘરેથી જે નોકરી કરે, જોબ કરે, ફક્ત ને ફક્ત સત્સંગ માટે જ કરે છે. એવો જ પરિવાર અમારે ડૉક્ટર હરિભાઈ, એમનો દીકરો પ્રિયાંક, બહુ નાનપણથી સાધુના હાથ નીચે ઘડાયેલો આ પરિવાર છે. અહીંથી સંતોએ વાત કરી એમ ગુરુઓના આશીર્વાદ, હીરા ભગતજી હોય, પૂજ્ય વાસુદેવ સ્વામી હોય, એવો જ પરિવાર જૂનાગઢનો ગોહિલ પરિવાર. આ યજમાન જે પરિવારો છે, હું વાત કરીશ કે સત્સંગમાં આવા ઘણા બધા સુખી અને સંપન્ન પરિવારો છે. સ્વામીએ અહીંયાથી વાત કરી કે કોઈને યજમાનનું કહેવું ન પડે, પણ એ શક્ય ત્યારે જ બને કે આવા હરિભક્તોને, આવા પરિવારોને નૌતમ સ્વામી જેવા માર્ગદર્શક મળે. પૂજ્ય સ્વામીના માર્ગદર્શનના કારણે હું અતિશોક્તિ નહીં કરું. સ્વામીએ પહેલાં જ મને વાત કરી કે મારી કોઈ વાત ન કરતો, પણ હું ચોક્કસપણે કહીશ, અહીંયા અજમેરા પરિવાર શેઠ બેઠા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને ગાદીમાં, વડતાલ અને અમદાવાદ, એમાં વડતાલ ગાદીમાં વડતાલ હોય, જૂનાગઢ હોય, ગઢપુર હોય કે ધોલેરા હોય, 2000 ઉપરાંત સંતો હશે, પણ એક એવા સંત છે પૂજ્ય નૌતમ સ્વામી, જેની પાસેથી યુવાન સંતોએ, વડીલ સંતોએ ઘણું બધું શીખવા મળે. હું સ્વામીની પાસે કોઈ 50 લાખ રૂપિયા લઈને જાય ને, તે સ્વામીને ક્યારેય એવા વિચારો નહીં આવે કે લોને આ પૈસા છે ક્યાંક જમીન લઈ લઈ અને આશ્રમ કરી નાખું ને સંસ્થા કરી નાખું. સ્વામી કાયમ માટે કોક એમની પાસે રૂપિયા લઈને જાય ને તો એને તરત વિચારો આવશે કે લો આમાંથી લક્ષ્મીનારાયણ દેવને કંઈક બનાવું, લક્ષ્મીનારાયણ દેવના દાગીના બનાવું, હરિકૃષ્ણ મહારાજ માટે, મદન મોહન મહારાજ માટે. નહીં તો સ્વાભાવિક છે, ગઢપુરના સંતો હોય ને એને ગોપીનાથજી મહારાજનું ખેંચાય, વડતાલના હોય ને લક્ષ્મીનારાયણ દેવનું, જૂનાગઢના હોય ને રાધારમણ દેવનું. પણ આ એક એવા વિરલ સંત છે કે જેના હૃદયમાં ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, મદન મોહન મહારાજ હોય કે લક્ષ્મીનારાયણ દેવ હોય, બધાય દેવો શ્રીજી મહારાજના હાથે પધરાયેલા એ સમાન છે. એટલે કહેવાનો ભાવ કે યજમાનોની પાસે સંપત્તિ છે, પણ એને માર્ગદ્રષ્ટા પૂજ્ય નૌતમ સ્વામી જેવા સંત હોય તો એ યોગ્ય જગ્યાએની સંપત્તિ વપરાય છે. આ ફરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ. આ સમયની અંદર જે ભક્તોએ તન મન ધનથી સેવાઓ કરી છે, ખાસ કરીને હર્ષદભાઈ અને એમના ધર્મપત્ની, એમને ભગવાન શરીરે ખૂબ સારું રાખે. પ્રિયાંક બહુ નવયુવાન છે અને સંતોનો બહુ લાડક વાયો છે. પૂજ્ય નૌતમ સ્વામી જેવા સમર્થ સંત એમના માર્ગદ્રષ્ટા છે. બહુ સામાન્ય સ્થિતિમાંથી અજમેરા શેઠની જોડે ખુરચી પડે છે એટલે વાંધો નથી.
એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ યજમાન પરિવારોને અમારે વિવેકભાઈ હોય બધા યજમાનોને ભગવાન ખૂબ સુખિયા રાખે અને પૂજ્ય નૌતમ સ્વામીમાં જે ગુણ છે એ દરેક સંતોમાં આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીની વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાન.